મારું નામ વિરલભાઈ હરેશભાઈ ભટ્ટ છે। આજરોજ અમરેલી શહેર પોલીસમાં જે મેં ફરિયાદ દાખલ કરી છે, વિષય મુદ્દો એ છે કે અવારનવાર ઘણા વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર વાણી વિલાસ કરવો, કથાના સ્ટેજ ઉપરથી અવારનવાર હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય એવા પ્રયાસો સતત અને નિરંતર રૂપે ચાલુ છે। એમના જે આ જે મલિન પ્રયાસો છે એમાં એ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર અર્થે એ જે લોકો કરી રહ્યા છે એના માટે થઈને એ હંમેશા દેવી દેવતાઓને ટાર્ગેટ કરી અને ધર્મ અજ્ઞાનતાનો નવી પેઢીનો જે ફાયદો ઉઠાવી, નવી પેઢીનું જે ધર્મ અજ્ઞાનતા છે એનો પૂરો ફાયદો ઉઠાવી અને આવા બ્રેન વોશ કરી અને આવી રીતે આવા પુસ્તકો છાપવા, આવા ભાષણો કરી અને હિન્દુ સમાજના તમામ દેવી દેવતાઓનું વારંવાર અપમાન કર્યું છે। એ મુદ્દે અમારી અને 100 કરોડ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાણી છે। એના ભાગરૂપે આજરોજ મેં પોલીસ ફરિયાદ આપેલ છે। દ્વારકામાં છેલ્લે આ મુદ્દો બન્યો છે જેને લઈને તમે ઉલ્લેખ કર્યો। હાજી, દ્વારકા મુદ્દે એક સ્વામીએ એવું કહેલું કે અમારા સંસ્થાના સંસ્થાપક એવા સહજાનંદ સ્વામી એમના આગળ દ્વારકાધીશે 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે ભાઈ તમે અમને એક મંદિર માટેની વ્યવસ્થા કરી આપો તો અમારે અમારું નિવાસસ્થાન ત્યાં બનાવવું છે। હવે ભગવાન દ્વારકાધીશ પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન છે, એમને તમારા આ સંસ્થાના સંસ્થાપક ને પગે લાગીને આવી વિનંતી કરે દ્વારકાધીશ? આ કયા લેવલની તમારી માનસિક વિકૃતિનો પરિચય આપી રહ્યા છો તમે?